ઉપરથી સૌથી પહેલા વાત કરવી છે એ મુદ્દો જે આખા રાજ્યમાં અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે। એક લેટર કાંડ થાય છે અમરેલીમાં। વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરવા માટેનું આ આખું નકલી લેટર કાંડ કરવામાં આવે છે અને એમાં એ લેટર ટાઈપ કરનાર એક દીકરીની ધરપકડ કરવામાં આવે છે જે નોકરી કરતી હતી અને ત્યારબાદ એના સરઘસને લઈ અને રાજનીતિ ગરમાઈ રહી છે। રાજકીય રીતે પ્રહાર થઈ રહ્યા છે, સામસામે પ્રહાર થઈ રહ્યા છે, પાટીદાર પોલિટિક્સ રમાઈ રહ્યું છે। આ બધા વચ્ચે અલ્પેશ કથિરિયાની આગેવાનીમાં પાટીદારોની બેઠક મળી હતી। જામનગરમાં આવેદનપત્ર આપવામાં આવ્યું તો પદ્મિની બા પણ આ વિવાદમાં કૂદી પડ્યા છે। સાંસદ ગેનીબેન ઠાકોરે પણ આકરા પ્રહાર કર્યા છે। સાથે જ કોર્ટમાં એ દીકરીની જામીન માટે અરજી હતી જેમાં વકીલ દ્વારા ધારદાર દલીલો અને ધારદાર રજૂઆત કરવામાં આવી છે। તો કોંગ્રેસ પણ હવે આ વિવાદમાં કૂદી પડી છે। અમિત ચાવડાએ પણ જબરજસ્ત વિરોધ નોંધાવ્યો છે અને અમિત ચાવડાએ આકરા પ્રહાર કર્યા છે। મનીષ મારી સાથે છે। મનીષ, એક લેટર કાંડ જેમાં બદનામ કરવાની વાત હવે કોરણે મુકાઈ ગઈ। આખું પાટીદાર પોલિટિક્સ હવે એક બાજુ શરૂ થયું છે। બિલકુલ નુપુર, આ બધાની વચ્ચે એક મોટા સમાચાર અત્યારે એ પણ આવ્યા છે। હું આની ડિટેલમાં આપણે ચર્ચા કરીએ, પરંતુ સૌથી પહેલી વાત અહીં એવી સામે આવી છે કે દિલીપ સાંઘાણી સહકારી ક્ષેત્રના દિગ્ગજ નેતા છે અને તેઓ જેલમાં પાયલ ગોટીને મળવા ગયા હતા। એ પાયલ કે જેના નામે અત્યારે રાજનીતિ થઈ રહી છે અને એમણે સહકારી ક્ષેત્રમાં એને નોકરી માટેની ઓફર કરી દીધી છે। એમની બેંકમાં નોકરી આપવાનો નિર્ણય કરાયો છે। અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન પણ તેઓ છે અને દિલીપ સંઘાણી આ નાતે પણ એમને મળવા ગયા હતા। પાટીદાર દીકરીને હવે બેંકમાં નોકરી મળી જશે। આ બધાની વચ્ચે એક મોટી વાત એ છે અને આ ઉપરાંત એક રાજનીતિ બીજી દ્રષ્ટિએ ચાલી રહી છે। નુપુર, અત્યાર સુધીમાં જે છેલ્લા 4-5 દિવસનો ઘટનાક્રમ જોઈએ તો સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત અહીંયા એ સામે આવી રહી છે કે કોંગ્રેસના નેતાઓ લગાતાર આ મુદ્દે પ્રહાર કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીને, ખાસ કરીને કૌશિક વેકરિયા પર। પરંતુ બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના સાથે જે નેતાઓ ધારાસભ્યો છે તે પણ મીટિંગ પર મીટિંગ કરી રહ્યા છે। મામલાને ડેમેજ કેવી રીતે કરવો એના માટેના પ્રયાસો થઈ રહ્યા છે। બંને નેતાઓ વચ્ચે, બંને પાર્ટીના નેતાઓ છે, પાટીદાર અગ્રણીઓ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વચ્ચે 2 દિવસથી લગાતાર મીટિંગો ચાલી રહી છે। પરંતુ હવે નિષ્કર્ષ એવો છે કે એક દીકરીના નામે રાજકીય રોટલા કોણ મજબૂતાઈથી શેકી શકે છે એના માટેની હોડ જામી છે નુપુર। કારણ કે પાટીદાર નેતાઓ પણ અત્યારે મેદાનમાં છે। અત્યાર સુધીમાં કેટલાય ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ મેદાનમાં છે અને બીજી બાજુ કૌશિક વેકરિયા દ્વારા પણ હવે નમતું જોખવાની વાત સામે આવી છે। એમણે એફિડેવિટ કરી, પરંતુ એક ચોંકાવનારી વાત અહીંયા એ સામે આવી કે ગઈકાલે જ્યારે કોર્ટમાં મામલો ચાલ્યો તો દીકરી વતી જે વકીલ કોર્ટમાં લડી રહ્યા છે એ પોતે હાજર નહોતા રહ્યા અને એવું માનવામાં આવે છે કે તે કોંગ્રેસના નેતા છે ત્યાં સ્થાનિક લેવલે। તો ચર્ચા એ પણ છે કે જો કોંગ્રેસના નેતા છે અને જ્યારે આખા રાજ્યમાં કોંગ્રેસના તમામ નેતાઓ પાટીદાર દીકરીના નામે અત્યારે પ્રહાર કરતા હોય તો સવાલ એ પણ ભારતીય જનતા પાર્ટી વતી ઉઠી રહ્યો છે તો એ વકીલ કેમ કોર્ટ પ્રોસિજરમાં હાજર નથી રહ્યા, જેના કારણે દીકરીને 1 દિવસ વહેલા જામીન મળી જતા અથવા 2 દિવસ વહેલા જામીન મળતા ગમે તે ઘડીએની જેલ મુક્તિ થવાની નક્કી છે। પરંતુ બધાની વચ્ચે એક દીકરીના ઇમોશનના નામે રાજનીતિક રોટલા કોના મજબૂતાઈથી શેકાય છે એના પર સૌ કોઈ વસ્ત ચાલી રહી છે। બિલકુલ, રાજકીય રોટલા શેકાઈ રહ્યા છે, એમાં કોઈ બેમત નથી અને મજબૂતાઈથી આ રાજકીય રોટલા શેકાઈ રહ્યા છે। એક દીકરીના નામે આ પોલિટિક્સ રમવામાં આવી રહ્યું છે, પણ એમાં હવે ક્યાંક ને ક્યાંક બધા જ પોતપોતાની પછેડી બચાવતા પણ જોવા મળી રહ્યા છે। ઘણા બધા મોટા ચહેરાઓના નામ ચર્ચાઈ રહ્યા છે, પણ એ બધા જ નામ હવામાં છે। એટલે અત્યારે અહીંયાથી સાર્વજનિક રૂપે નામ લેવા યોગ્ય પણ ન કહેવાય અને લઈ પણ ન શકાય, કારણ કે ઘણા બધા મોટા ચહેરાઓ પણ છે। પણ આ બધા વચ્ચે હવે સહકાર સંઘના દિલીપ સંઘાણી, જ્યારે હમણાં જ મનીષે વાત કરી કે જેલમાં પહોંચ્યા હતા, અમરેલી મધ્યસ્થ જેલમાં એ દીકરીને મળવા માટે, તે વખતના એમના ફોટા અને ત્યારબાદ ત્યાં શું ચર્ચાઓ થઈ વગેરે વાત ડોક્ટર ભરત કાનાબારે કરી। એક પાટીદાર દીકરીને જે કાયદાને પ્રક્રિયામાંથી પસાર થવો પડ્યો અને જેને કારણે સમગ્ર ગુજરાતમાં પાટીદાર સમાજને પણ તમામ સમાજો વ્યથિત થયા અને આ દીકરીની ભૂમિકા પોતે પ્રાઇવેટ જોબ કરતી હતી એટલે આજીવિકા માટે, એટલે એમનું આજીવિકાનું કાયમ એક મેન્ટેન થાય, એના કુટુંબને સહારો મળી રહે એટલે માટે બધા અમરેલીના બધા આગેવાનો, બધા પાટીદાર આગેવાનોને બધા લોકો દિલીપભાઈને મળ્યા અને સરકારી ક્ષેત્રમાં ક્યાંય પણ એમને સમાવી દઈને એમની કાયમી ધોરણે આજીવિકા બરાબર થાય ચોક્કસપણે એવું રીતે એમને વિનંતી કરી અને દિલીપભાઈએ આ વિનંતીનો સ્વીકાર કર્યો।